સ્વાગત છે તમારા બધાનો ફરી મારા નવા બ્લોગમાં. તો આજે છે આપણી ચેલેન્જનો દિવસ છઠ્ઠો. તો આ બ્લોગ ચાલુ કરી દીધો ત્યારે 8:30 ડીએસએમ સુરત આવી જશું. તો આજના વિડીયોની અંદર આપણે તમને કહેવા માંગુ કે આપણે સુરતમાં બપોરનું જમવાનું કેવું હોય તો અત્યારે બનાવ્યું છે તમને બતાડું લાઈવ. અત્યારે જો આમાં ડોડા બફાય છે ને ક્યારે કઢી બનાવેલી છે, તો રોટલા ડોડા બફાય છે અત્યારે. મારા જો આવું હોય અત્યારે સુરત નું કે અહીંયા અમે બીજું બનાવી આપણે જેવું જેમ આપણે જેવું ખાતા હોય એવું જ ત્યાં બનાવવાનું હોય. તો ડોડા બનાવીને બફાય છે તો ઓલા બેમાં લઈ કે આવ્યા નથી. બે એક હારે સ્કૂલે જઈ પણ ત્યાં થોડું મોડું થાય, 12 ને 15 સ્કૂલ થાય એટલે વહેલા મારે થોડું ભેગા થઈ જાય એટલે હું બેહું થાકી જાય. ટેડકો હોય એટલો ટેડકો હોય ટેડકો બહુ હોય ને થાકી જાય. બેગનો વજન બહુ હોય. તો આજનો વિડીયો એટલે જ બન્યો છે આપણે બતાવવાનું હતું કે આપણને સુરતમાં શહેર બપોરનું શહેર. તો આજના વિડીયોની અંદર એ જ કરવાનું હતું કે આપણે સુરત શહેરમાં બપોરનું જમવાનું કેવું હોય. તો વાત જોઈએ છે આપણે ઓલા બે ત્યાં આવ્યા નથી. થોડુંક વિડીયો એડિટિંગ કરવામાં થોડુંક એડિટિંગ તો થઈ જાય છે પણ અપલોડ કરવામાં થોડું વાર લાગે છે કે ઇન્ટરનેટ અંદર ડાઉન આવે છે અને કેમ કે બહુ ચોટે છે એટલે મારે વાઈફાઈમાં બરોબર બપોરે હમણાં અપલોડ થાય છે. ત્યાં અપલોડ નથી થતો, ટાઈમ બહુ લે છે અપલોડ થવાનું. મારો થોડુંક ઇન્ટરનેટ નથી આવતું, ડેટા થોડોક ઓછો હાલે છે એટલે વિડીયો 2-3 દિવસમાં વિડીયો અપલોડ કરવામાં થોડુંક 12 વાગી જાય છે, 1 વાગી જાય છે. પણ પછીથી આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરીએ 7:30 હજી તો કોઈ નથી આવું. પહેલાં મારે જમી લેવું છે કે ભૂખ લાગી છે બહુ. અને પહેલાં આપણે બધું બહાર લઈ જઈએ. તો ગરમ છે ફોન મૂકી દો અહીંયા પછી લઈ આવું. મિત્રો અત્યારે આવી ગયો છે આ સ્કૂલેથી. મોડું થાય એમ કે એ મોડો છૂટતો હોય ને મારે થોડી વહેલા રજા પડી જાય એટલે આવીને કપડા બદલાવાના પહેલા પછી તો આજે કઢી છે. કઢી ખાવી ત્યારે મને એમ કે કઢી નહીં ભાવતી હોય તને? ભાવે છે? ભાવે કઢી? હાલો ભાઈ, આને કઢી ભાવે છે. જો ઓલો નાનો આવે છે એને ભાવે જ છે પણ આને મારે અમુક શાક ન ભાવે એટલે બનાવું બધા અલગ. તો પેલા પેલી કઢી ફાઇનલી તો આવું અમારે બપોરે ખાવાનું તો પેલા ખાઈ પી લો પછી મોડું પાછો પેલા ખાઈ પી લો. ફાઇનલી મિત્રો અત્યારે ખાઈ પી લીધું છે. આજનો બ્લોગમાં એટલું જ બ્લોગ બનાવે એવો નથી ને બીજો બ્લોગ કાલે બનાવીશ. ત્યારે વાગ્યા છે નાનો ભાઈ તો અત્યારે અહીંયા લખતો હતો, અત્યારે અહીંયા અંતાઈ ગયો છે. થોડીક મસ્તી કરી લેવા યારે. ચાલુ છે અંતાઈ ગયો છે. એમ કે ઓલો મોટો ભાઈ આવે છે હમણાં બે ભાઈ જાના પેલા ત્યારે અંતાઈ ગયો. કાંઈ મિત્રો આજના બ્લોગ માટે એટલું છે કે ઓલે બધા કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા વિડીયોમાં. મજા આવ્યો. કાંઈ નહીં મિત્રો, મળીએ બીજા વિડીયોમાં. બાય બાય અને થેન્ક યુ ફોર વોચિંગ.
બોલી દીધું હવે કાંઈ નહીં મિત્રો, મળીએ બીજા વિડીયો. આટલો વિડીયો પૂરો જોશે તો કાંઈ નહીં, બીજો નથી.